नमः समेशाराय स्वानुभूत्याचकाशते ईश्वराय भावाय सर्वभावान्तरक्षते अनंत गणस्तत्त्वं पश्यन्ति प्रत्येकात्मनम् अनेकान्तैर्नित्यमेव प्रकाशते आत्मज्ञानं स्वयं ज्ञानं ज्ञानात् सम्यक् करोति किं પેજ નંબર 131 એમાં પેરેગ્રાફ બીજો 131 પેજ નંબર 131 એમાં બીજો પેરેગ્રાફ. હા આહા વસ્તુ સ્વભાવ હા કપાઈ ગઈ લાઈન. એક મિનિટ હવે જોડું. હા હા છો ને બેન? હા બે છે ને લાઈન કટ થઈ ગઈ એટલે પાછી. લાઈન કપાઈ ગઈ ત્યાં. આહા વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી તેમજ હવે બીજો બોલ તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી આ આત્મા જ જ્ઞાન છે ને આ આત્મા જ જ્ઞેય છે. જ્ઞાન પણ અહીંયા ને જ્ઞેય પણ અહીંયા અને જ્ઞાતા પણ અહીંયા. શું કર્યું છે? જ્ઞાન પોતામાં ખૂબ જ્ઞાતાને પોતે માન્યો જ્ઞાતા જ્ઞાન વાળું જ્ઞેયને પરમાશ થઈ ગયું એટલે ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થઈ ગઈ. જ્ઞેય પણ અંદર ને જ્ઞાન પણ એવું. જ્ઞાનના બે સ્વભાવ છે, જાણે છે ને જણાય છે. બરોબર? જાણે છે એટલું ખૂબ જણાય છે પર એમ લીધું એટલે આમાં ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થઈ ગઈ. જ્ઞેયથી જ્ઞાન નથી, જ્ઞેયનું જ્ઞાન નથી. બરોબર? એના માટે બે ન્યાય, બેના માટે જ્ઞેયથી જ્ઞાન નથી ને જ્ઞેયનું જ્ઞાન નથી. બેમાં અગત્યનું શું હતું? જ્ઞેયથી જ્ઞાન નથી એમાં ઇન્દ્રિય અને અતિન્દ્રિય જ્ઞાન છે અને જ્ઞેયનું જ્ઞાન નથી એમાં ખાલી અતિન્દ્રિય જ્ઞાન. બરોબર. એટલે જ્ઞાન હોય જ્ઞાન હોય જ્ઞાન સાથે હોય જ્ઞાન સાથે અભિન્ન હોય. બાળકોનું કીધું ને કે નો કર્મનો અને કર્મનો દાખલો આપ્યો તો નો કર્મના દાખલામાં શું કીધું? શરીર નો કર્મમાં જાય કે દાઢીની અવસ્થા ને શરીરને તાવ એવો શરીરને ટાઢ્યો તાવ એવો આપણે એમ કે મારું મને ટાઢ લાગે કુંડળની અવસ્થા છે. ટાઢીની અવસ્થા એ આત્માની નથી. બરોબર? એટલે એ કુંડળની સાથે અભિન્ન છે ને એનું જ્ઞાન છે ને એ આત્મા સાથે અભિન્ન છે. બરોબર? એવી રીતે ઇન્દ્રિય જ્ઞાન છે એ આપણે કેવાય ઇન્દ્રિય જ્ઞાન લક્ષ્ય થાય છે. ઇન્દ્રિય જ્ઞાન દિવ્ય ધ્વનિના લક્ષ્ય થાય છે પણ થાય છે પોતાથી. બરોબર? અને જયારે અતિન્દ્રિય જ્ઞાન એ પોતાથી થાય છે. ઇન્દ્રિય જ્ઞાન થી જ્ઞેયના લક્ષ્ય થાય છે એટલે એને જ્ઞેયનું કહી દીધું. લક્ષ તરફ છે ને એટલે. અને અતિન્દ્રિય જ્ઞાનનો લક્ષ સ્વમાં છે એટલે સ્વ સાથે આત્મા સાથે અભિન્ન છે. જ્ઞેયનું જ્ઞાન નથી અને જ્ઞેયથી જ્ઞાન નથી. જ્ઞેયથી જ્ઞાન નથી એ જ્ઞેયને લાગુ પડે. ઓલામાં કથનચિત લાગુ પડે. લાગુ પડે. એને બદલે કોઈ એમ માને કે હું જ્ઞાતા છું
ને આ જગતના પર પદાર્થો એ મારું જ્ઞેય છે, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એને અધ્યવસાન ઉત્પન્ન થઈ ગયું. જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ ઉત્પન્ન થઈ ગયો. આત્માની બહાર આત્માનું જ્ઞેય નથી. આત્માનું જ્ઞાન તો આત્માથી બહાર ન હોય એ તો માને ગળે ઉતરે, પણ આત્માનું જ્ઞેય આત્માની બહાર ન હોય. ગળે ઉતારવું કઠણ પડે, પણ આત્માનું જે જ્ઞાન થાય તેનું જ્ઞેય આ જગતના પર પદાર્થો નથી, કે નથી, લાખ વાર નથી, કરોડ વાર નથી. લે, તારે આત્માનો અનુભવ કરવો હોય તો રખડવું હોય તો તારી યોગ્યતા, એમાં કોઈ શું કરે? આહા, તું જ જ્ઞાન, તું જ જ્ઞેય ને તું જ જ્ઞાતા છો પ્રભુ. એટલા 3 ભેદમાં રોકાઈશ તો પણ અનુભવ ન થાય, તો પછી આ જગત જ્ઞાનનું જ્ઞેય છે એ તો પ્રમાણની બહાર વયો ગયો. આહા, એની દ્રષ્ટિ તો ઘણી જ વિપરીત છે. હા, ના નથી. હા, શું કીધું બેન? હા, લાખવાર નથી, કરોડવાર નથી. તારે આત્માનો અનુભવ કરવો હોય તો કરવું હોય તો તારી યોગ્યતા, એમાં કોઈ શું કરે? આમાં તું જ જ્ઞાન, તું જ જ્ઞેય ને તું જ જ્ઞાન તો પ્રભુ. એટલામાં 3 ભેદમાં રોકાઈ તો પણ અનુભવ ન થાય, તો પછી આ જગત જ્ઞાનનું જ્ઞેય છે એ તો પ્રમાણની બહાર વયો ગયો. તો એની દ્રષ્ટિ તો ઘણી જ વિપરીત છે. બરોબર. હું જ્ઞાતા અને સદ્રવ્ય મારું જ્ઞેય એવી ભ્રાંતિ એના દીકરાથી કરેલી છે. જો લક્ષમાં લ્યો સદ્રવ્ય તો જૈન મતમાં આવ્યો એને હોય. જૈન મત એટલે જૈન મતમાં આવેલાની ભૂલ બતાવે છે. સંસારમાં ધ્યાન આપી દો ને, જૈન મતમાં આવ્યા પછી ગ્રહિત મિથ્યાત્વ રહી જાય છે, માને ગ્રહિત મિથ્યાત્વ રહી ગયું. બીજાના અન્ય મતમાં તો સદ્રવ્ય છે જ નહીં, તો તેની ખબર નથી. બરોબર. સર્નાસ્તિક જે વાત આવે ને એમ કે સર્વજ્ઞ સિવાય કોઈ ન કે સર્નાસ્તિક દ્રવ્ય બીજા બધાને આ પડે આની નથી કોઈ આ પડતું. એટલે સદ્રવ્ય ને પ્રયત્ન પૂર્વક જાણ એમ આવે. બરોબર. પણ શું કામ જાણવાનું કીધું કે એનાથી વિજ્ઞાન કરવા માટે. એને બદલે જ્ઞાતા ને સદ્રવ્ય મારું જ્ઞેય એમ ચોટી ગયા, તો એ ભ્રાંતિ છે. બરોબર. ભ્રાંતિ એટલા માટે કે જણાય છે જ્ઞાન અને માને છે કે મને જ્ઞેય જણાય, પર જ્ઞેય જણાય છે. એ જ્ઞાન જ જ્ઞેય હતું એનું. બરોબર. અને એ ભૂલી ગયો અને સદ્રવ્ય જણાય છે જે પ્રતિભાસ જોઈ અને એની વિભ્રાંતિ થઈ. એટલે છૂટવાનો કે બંધ કરવાનું બે નું કારણ એક પ્રતિભાષક છે. આત્માનો લક્ષણ ઉપયોગનો લક્ષણ સ્વપર નિજ્ઞપ્તિ. એ જે ઉપયોગ લક્ષણ ને નો ઓળખે ને એને ભેદ પાડીને સમજાવ્યું કે સ્વપર નિજ્ઞપ્તિ. ખરેખર એ લક્ષણ નથી સ્વપર નિજ્ઞપ્તિ. જ્ઞાન છે ને તો સ્વહેતુ છે. સ્વજ્ઞેય કે પરજ્ઞેય ની અપેક્ષા નથી. જ્ઞાન પોતે પોતાના સત્કારક છે. બરોબર. પણ જયારે એનું લક્ષ્ય દ્રવ્ય ઉપર હોય તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, પર ઉપર હોય તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. બરોબર. એટલે ટર્નિંગ પોઈન્ટ ત્યાં સ્વપરના પ્રતિભાસમાં છે કે સ્વના પ્રતિભાસને આવિર્ભૂત કરે તો મોક્ષ અને પરના પ્રતિભાસને આવિર્ભૂત કરે તો બંધ થાય. એટલે યોગ્યતા હોય તને કહેવામાં આવે છે, છતાં તું ન સમજતો તારે એમ કે કોઈ અનુભવ ન કરાવી દે. કરવું હોય તો તારે પોતે કરવો પડશે. હવે એમ કીધું કે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય મળીને સમજાય, પણ વસ્તુ તો એક જ છે. તો વસ્તુ એક છે એ કેવું દ્રવ્ય છે? વસ્તુ એક જ છે. કેવું દ્રવ્ય? હું જ જ્ઞાતા, હું જ જ્ઞાન ને હું જ જ્ઞેય. નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. તો એ વસ્તુ એક જ છે, તો એ કેવું દ્રવ્ય?
એ અખંડ દ્રવ્ય, પણ અખંડ એટલે કેવું? નાયક. પ્રમાણ. આમાં કારણ કે આમાં દ્રવ્ય ગુણ પર્યાય આવી કઈ એટલે પરિણામી દ્રવ્ય તે પૂર્વક જ્ઞાય થાય ને પરિણામ. એની વાત છે. પરિણામ નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય એટલું જ લેવાનું, બરોબર? મલિન નહીં લેવાનું, વિજ્ઞાન ને રાગ નહીં લેવાના એમાં. એટલે અધ્યાત્મ પ્રમાણ વાળું આ દ્રવ્ય છે. પણ એને સમજાવવા માટે 3 ભેદ પાડ્યા. હકીકતમાં એવી વસ્તુ તો એક જ છે ને, પરિણામી દ્રવ્ય એક જ છે. એટલે જો 3 ભેદ તને એમાં દેખાશે ને તો એ અનુભવ નહીં થઈ જાય, નહીં થાય તને. તો પછી પર જણાયમાં તો ક્યાંથી રસ્તો હોય એમ કે છે, બરોબર? ચાલો, રહિત પૂર્વક સહિત નો સમય એક જ છે. એટલે 11 વાગ્યા થવા જે કીધું ને, ઉતાર ને આશ્રય સમ્યક દર્શન થાય, બરોબર? હવે ઈ જ સમયે અનુભવ થાય છે. રહિત જોયું ઈ જ સમયે ઈ સહિત થયું. એટલે ગુરુદેવ કે ઈ 11મી ગાથાની પદ્ધતિ સંકોચતા અહીં સુધી લઈ આવ્યા. આ છેલ્લા ક્લોઝિંગ ના કળશ છે, એટલે આખી અનુભવની વાત છે એમાં. વાંચો આગળ. આહા, હું જ્ઞાતા અને 6 દ્રવ્ય મારું જ્ઞેય, એવી ભ્રાંતિ તો અનાદિકાળથી ચાલી આવે છે. જુઓ, લક્ષમાં લ્યો, 6 દ્રવ્ય તો જૈન મતમાં આવ્યો તેને હોય. આ જૈનની જૈન મતમાં આવેલાની ભૂલ બતાવે છે. બીજામાં અન્ય મતમાં તો 6 દ્રવ્ય છે નહીં. અન્ય મતને તો તેની ખબર નથી. એટલે કીધું છે ને કે મતાર્થના ખંડન માટે આપણે એમ કીધું કે સર્વજ્ઞ ભગવાન તન્મય નથી છતાં લોકાલોકને જાણે તો છે. હવે આત્માર્થી માટે એ ન્યાય લેવાની જરૂર નથી. એના માટે તો શું છે કે એ સન્મુખતા લેવાની. કે કેવડી ભગવાન લોકાલોક સન્મુખ નથી, ન્યાય સન્મુખ નથી. ન્યાય સન્મુખ હોય ઇન્દ્રિય જ્ઞાન હોય, પણ વિનાયક ની સન્મુખ છે. વિનાયક ને જોતા એને જણાઈ જાય છે, બરોબર? એટલે આપણે અરીસા સામે ઉભા હોય, પાછળથી કોક આવ્યું હોય તો આપણે પાછળ જોવું ન પડે, અરીસામાં દેખાઈ જાય, બરોબર? એમ આ કેવળ જ્ઞાન નો અરીસો છે તો એને જ્ઞેય સન્મુખ થવું ન પડે. એમાં જ્ઞેય જોઈતે જ છે એટલે જણાઈ જાય. તો એ તો એની જ્ઞાન ની પર્યાય છે. એટલે કીધું કે એ પરને નથી જાણતા, જ્ઞાનના જણાય છે એમ. કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્ત જ્ઞાન. એટલે આ જૈન મત ની ભૂલ થઈ છે ને, અન્ય મત ના ખંડન માટે જે કીધી હતી ને વાત, એને ગ્રહણ કરી દીધી. એટલે ઈ આત્માર્થી થવા માટે ઈ વાત તારા માટે નથી એમ, બરોબર? જૈન મત પછી ઈ જાણે તો છે ને, હું ભાવ શ્રુતિ જાણું, ઈ કેવળ જ્ઞાન થી જાણે. જાણું તો ખરો ને એમ થઈ જાય ને તો એને અનુભવ ન થાય. આહા, હું જ્ઞાતા અને 6 દ્રવ્ય મારા જ્ઞેય, પર પદાર્થો મારા નહીં, પર પદાર્થો મારા છે જ નહીં, પણ હું જ્ઞાતા અને આ મારા જ્ઞેય. શું પરને જાણવું એ કોઈ દોષ છે? પરને જાણવું એમાં શું વાંધો? પરને જાણીને રાગ દ્વેષ કરવો એ તો કદાચિત દોષ લાગે કોકને, બધાને તો ન લાગે, પણ કદાચિત કોકને લાગે, ભાસે. પરને જાણતા રાગ દ્વેષ થાય એ તો કશાયની ઉત્પત્તિ છે, એ તો ઠીક નહીં. પણ હું રાગને જાણું છું એ તો મારો ગુણ છે. રાગને જાણવું એ મારો સ્વભાવ છે. પોતાને જાણવું સ્વભાવથી ભૂલી ગયો. જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવાનો છે, પરને જાણવાનો નહીં. અને નિરંતર સ્વને જાણી જ રહ્યું છે જ્ઞાન. એટલે એ પોતાનો સ્વભાવ ભૂલી ગયો છે અનાદિથી. એટલે પરને જાણવો એ સ્વભાવ માને છે. ઇન્દ્રિય જ્ઞાન નો અનુભવ છે ને એટલે. જ્ઞાની અનુભવી કહે છે એ તારો સ્વભાવ નથી, એ બીજો બીજાને જાણે છે. તું તને જાણી રહ્યો છો ભાઈ, પાછો ફર, પાછો ફર. આહા, રાગ દ્વેષને અને બહારના પદાર્થોને જે જાણે છે તે તો બુદ્ધિનો, મનનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. એ તારો સ્વભાવ નથી, બરોબર? તમારો સ્વભાવ શું છે? મારો સ્વભાવ છે સ્વને જાણો, સ્વર જણાય તે. તમારો સ્વભાવ છે
જ્ઞાન 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 સ્વભાવ છે. જ્ઞાન. બરોબર. હા તો સ્વભાવથી સ્વભાવ જણાય. હા બરોબર. હા વિભાવથી સ્વભાવ ન જણાય. ઇન્દ્રિય જ્ઞાન વિભાવ છે. હા એટલે એનાથી સ્વભાવ ન જણાય, સ્વભાવથી સ્વભાવ જણાય. બરોબર. એ ભેદ પાડીને સમજાવ્યું. બાકી તો અહીંયા જ્ઞાન ને જ્ઞાયક તો તાદાત્મ્ય છે. હવે બીજો બીજાને જાણે છે એટલે શું? એટલે ઇન્દ્રિય જ્ઞાન બીજું છે ને, એ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, અને અતિન્દ્રિય જ્ઞાન તો પોતાના સ્વને જ જાણે. ના, બીજો બીજાને જાણે છે. બીજો એટલે ઇન્દ્રિય જ્ઞાન. હા. હવે બીજાને જાણે છે એટલે પર જ્ઞાનને જાણે છે. પર જ્ઞાન. બરોબર. બીજો બીજાને જાણે છે. અને તું તને જાણી રહ્યો છો. તારું અતિન્દ્રિય જ્ઞાન છે એ તને જાણી રહ્યું છે. આ ભેદ પાડીને સમજાયું. બરોબર. પછી અભેદ લેવાનો. જ્ઞાન ને જ્ઞાન તો અભેદ. જો પાછો ફર એટલે પાછો ફર. બરોબર. એ પરને જાણવું એ સ્વભાવ માને છે ને, એટલે કહે છે કે પાછો ફર. રાગ દ્વેષ અને બહારના પદાર્થોને જાણે છે તે તો બુદ્ધિનો મનનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. બરોબર. ત્યાં એવું આ જ્ઞાનનો વિષય નથી એવું જાણે છે તો બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. બહારના પદાર્થો એટલે ઘટપટ થી ને ઘટપટ આદિ જાણતું તેથી તેને માન. જાણનારને માન નહીં કહીએ કેવું જ્ઞાન. અને રાગ દ્વેષ તો તમારો સ્વભાવ નથી. કોનો સ્વભાવ છે? દ્રવ્ય કર્મનો સ્વભાવ છે. 92 ઉદાહરણ કીધું ને, એ દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ સુખ દુઃખ ની ઉત્પત્તિ થાય છે. અને તું માને છે તારામાં તો એનો પ્રતિભાસ થાય છે દ્રવ્ય કર્મનો. તે માની લીધું કે મારામાં રાગ દ્વેષ થાય છે. તો એ કોણ માને છે? ઇન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન ન માને એવું. બરોબર. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ને ત્યારે એમ કે છે નિશ્ચયથી રાગ દ્વેષ નો કરતા દ્રવ્ય કર્મ છે. કારણ કે એને નિર્મળ પર્યાય સહિત નું જ્ઞાન પ્રગટ થઈ ગયું છે ને, એમાં પર્યાય સહિત નું દ્રવ્ય. તો એમાં એ હું કરે. મલિન પર્યાયમાં એ હું નથી કરતો. કારણ કે મલિન પર્યાય આત્માના લક્ષ્ય ન થાય, પર લક્ષ્ય જ થાય. એટલે મારો સ્વભાવ નથી, અણમળ સ્વભાવ છે. બરોબર. એટલે 72 ગાથામાં કીધું કે જ્ઞાની થયો એ ખબર કેવી રીતે પડે? જ્ઞાની નું લક્ષણ શું? જ્ઞાની નું ચિહ્ન શું? તો કે રાગ એનું કર્મ નથી. અને રાગ ને જાણનારું જ્ઞાન એ કોણ? ઇન્દ્રિય જ્ઞાન. એ પણ એનું કર્મ નહીં. રાગ એમાં અતિન્દ્રિય જ્ઞાન માં પ્રતિભાષે છે એટલું જ કર્મ નહીં. અને જ્ઞાયકી અતિન્દ્રિય જ્ઞાન માં પ્રતિભાષે છે એટલું જ નહીં. પણ રાગ જેમાં પ્રતિભાષે છે એવું જ્ઞાન કે જે જ્ઞાયક ને જાણે છે એ એનું કર્મ થાય. બરોબર. એટલે એ અતિન્દ્રિય જ્ઞાન એનું કર્મ છે સુખ પરિણતિ. પછી સાધક ને વ્યવહાર હોય છે જણાયેલો પ્રયોજનવાદ, પણ એ અહીંયા ઉડાડી દીધું. કારણ કે અહીંયા સુખ પરિણતિ ને લક્ષણ કેવું છે. બરોબર. 12મી ગાથામાં વ્યવહાર જણાયેલો પ્રયોજનવાદ કીધું તો એ શું કીધું કે ભૂતાર્થ ને આશરે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થયા પછી કઈ સીધો પરમેશ્વર નથી થઈ જતો, અપૂર્ણ દશા છે. તો રાગ ની ઉત્પત્તિ થાય સવિકલ્પ દશામાં, પણ હવે એનો સ્વામી થતો નથી રાગ ને ઇન્દ્રિય જ્ઞાન નો. બરોબર. એટલે વ્યવહાર જણાયેલો પ્રયોજનવાદ કીધું. અહીંયા જ્ઞાની નું લક્ષણ ની વાત છે 75 ગાથામાં. એટલે અહીંયા વ્યવહાર જણાયેલો પ્રયોજનવાદ ઉડાડ્યું સવિકલ્પ દશા હોવા છતાં. 12મી ગાથા સવિકલ્પ ની, 11મી ગાથા નિર્વિકલ્પ દશા છે. અને 320 ગાથામાં એમ કીધું કે આત્મા 9 તત્વને જાણે છે પણ કરતો નથી. બરોબર. અહીંયા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને સવિકલ્પ દશામાં બતાવવો છે. જાણે છે પણ કરતો નથી. એનો અર્થ શું કે ઈ જાણે છે તો કેવું જ્ઞાન જાણે છે? સાધક નું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. અતિન્દ્રિય જ્ઞાન ન જાણે. અતિન્દ્રિય જ્ઞાન માં તો રાગ જણાય નહીં. બરોબર. શુદ્ધોપયોગ હોય કે શુદ્ધ પરિણતિ હોય. એટલે અહીંયા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જણાવો છે ને, એટલે એને કીધું કરતો નથી કહેવા માટે અકર્તા જ્ઞાન અભોક્તા છે ભગવાન આત્મા. એ બતાવવા માટે એમ કીધું કરતો નથી ને વેચતો નથી, પણ જાણે છે. એટલે જાણે છે એટલે એનું ઇન્દ્રિય જ્ઞાન જાણે છે સવિકલ્પ દશામાં. નિર્વિકલ્પ દશામાં તો
એને જાણતોય નથી ને કરતોય નથી, બેસતોય નથી. હા અને પછી વિકલ્પ દશાની વાત છે. વિકલ્પમાં આવીને કર્માત પ્રતિક્રમણમાં જે કરે છે મુનિરાજ, તો એ શું કે છે કે જે દર્શન મોટાડવા માટે એને શું કીધું હતું કે હું અકર્તા જ્ઞાતા છું. બરોબર, એમાં દર્શનમાં પહેલો દ્રષ્ટિનો વિષય આવ્યો ને, જાણનાર છું ને કરનાર નથી. દ્રવ્યનો નિશ્ચય છે. દ્રવ્યનો નિશ્ચય દ્રષ્ટિમાં આવે છે અને જ્ઞાનમાં આવે છે, ત્યારે સમ્યક દર્શન થાય છે. હવે જે દર્શનોને ટાળવાની વિધિ હતી એ ચારિત્રમોને ટાળવાની વિધિ છે. એટલે સાધક મુનિરાજ ક્યાં તો એને કર્તાનો ઉચ્ચાર અને જ્ઞાતાનો ઉચ્ચાર આવે છે. કે મુનિરાજ આહાર કરે છે, વિહાર કરે છે, બરોબર, શાસ્ત્ર લખે છે, વાંચે છે, જાણે છે. એ બધું ઇન્દ્રિય જ્ઞાન ને રાગ છે ને અસ્થિરતાનો, એનો સ્વામી નથી, પણ એને ઉચ્ચારથી તો કહેવામાં આવે છે કે એ કરે છે, શાસ્ત્ર લખી છે ને કહેવાય. તો એ એને કટકે છે, એટલે ફરીને પાછા શુદ્ધોપયોગમાં જાય છે. જે શ્રેણીનું કારણ છે શુદ્ધોપયોગ. એટલે આ કાળે શ્રેણી નથી, પણ શ્રેણીનું કારણ છે શુદ્ધોપયોગ છે. સાતમા ગુણસ્થાન સુધી પહોંચી શકે કોઈ રીતે પુરુષ. એટલે પાછો એમ કે છે કે હું કરતો નથી, કરાવતો નથી, અનુભવતો નથી ને કારણ નથી. તો શું કરો છો તમે? કે ચેતનના વિકાસ સ્વરૂપ આત્માને ભાવું છે. સવિકલ્પમાં આવી નિર્વિકલ્પ દશાની વાત કરે છે. ચારિત્ર મોટાડવાની શુદ્ધોપયોગની વાત. એટલે આ કીધું કે સ્વભાવ નથી, બીજાને જાણે છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, રાગ દ્વેષ અને બહારના પદાર્થો. બીજું તમારા દ્રવ્ય ગુણ ને પર્યાયને જાણો, એ પણ ભેદ પડ્યો એટલે એ બુદ્ધિનો વિષય છે. એ આ ગાથામાં આપણે આગળ આવી દીધું. દ્રવ્યને જાણે એ બુદ્ધિનો વિષય, અને ગુણ ને જાણે એ પણ બુદ્ધિનો. ગુણમાં દ્રવ્ય ગુણ ને પર્યાય લઈ લેવાનો. જ્ઞાની અનુભવી તો કહે ચાલી ગયું, સ્પષ્ટીકરણ થઈ ગયું. કાંઈ રિપીટ પુનર્વર્તન કરવાની જરૂર નથી. સમજી ગયા? જે હતા એમણે સાંભળ્યું, નહોતા એને સાંભળ્યું નહીં. જમવાનું હોય ને, બહાર ગામ ગયા હોય તો રહી જાય કે નહીં, અને અહીં હોય તો આ 10 ગાથા અપૂર્વ ચાલી હવે સરવાળો કરે છે. અલૌકિક ન્યાયથી આચાર્યદેવ વર્ણવે છે. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી ધ્યાન દો. જ્ઞાન અહીં રાખ્યું આત્માએ અને જ્ઞેય ત્યાં બહારમાં સ્થાપ્યું, એ મોટી ભૂલ છે. જ્યાં જ્ઞેય સ્થાપ્યું છે ત્યાં જ તારો ઉપયોગ જશે. હવે તું પાછો ફર કે મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો આત્મા જ છે. એટલે આ જગતમાં કોઈ જ્ઞેય નથી એમ તમે વિચારો તો જ્ઞાતા બુદ્ધિ જાય. અને આ જગતમાં કોઈ નિમિત્ત નથી તો તમારી કરતા બુદ્ધિ જાય. બરોબર? આ જગતમાં હા, એક સેકન્ડ. તો ત્યાંથી જે બહિર્મુખ ઉપયોગ અનાદિકાળનો પરને જાણવાની પ્રવૃત્તિમાં પડેલો એ ઉપયોગ રોકાઈ જશે ક્ષણવાર. અને જે સામાન્ય ઉપયોગમાં ભગવાન આત્મા જણાતો હતો, આ બાળ ગોપાળ સૌને એ સામાન્ય જ્ઞાનનું કન્વર્ટ થઈને અસામાન્ય જેવું વિશેષ થઈને શુદ્ધ ઉપયોગ થઈને અનુભવ થઈ જશે. અને જે સામાન્ય એક સામાન્ય એટલે જે ઉપયોગ લક્ષણ છે એ પહેલું સામાન્ય, કે જે બધાને હોય, નિગોદથી માંડીને સિદ્ધ સુધી. અને બીજું એ સામાન્ય જ્ઞાન એટલે જે અતિન્દ્રિય જ્ઞાન, પર્યાય રહિત નું જે દ્રવ્યની વાત, એ બીજું સામાન્ય. અતિન્દ્રિય બોલો, પર્યાય રહિત બોલો, સરખું બોલો.
બીજા સામાન્યનો અર્થ શું? સામાન્ય એટલે ગુણભેદ પર્યાયભેદથી રહિત. ત્રિકાળી રૂપ ભગવાનાત્મા, બરોબર? હા. કે જેવું સામાન્ય તેવું વિશેષ થઈ ગયું, એટલે એ જે પર્યાય થઈ ને આથી નિર્ધારિત એ સામાન્ય જેવું વિશેષ આ સિદ્ધાંત છે. હા. કારણ જેવું કાર્ય, સામાન્ય જેવું વિશેષ, બરોબર? અને સામાન્ય ને અવલોકતો અને વિશેષ ને નહીં અવલોકતો એમ આવે તો ધ્યાનની વિધિ છે. અને આ ધ્યાન પ્રગટ થયું એની વિધિ છે. જે જ્ઞાન થયું ને એની વિધિ છે. અને ઓલું ધ્યાનની વિધિ. ધ્યાન કેમ કરવું કે સામાન્ય ને અવલોકતો અને વિશેષ ને નહીં અવલોકતો. પછી સામાન્યમાં વિશેષ ની નાસ્તી છે તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત છે. સામાન્યમાં વિશેષ ની નાસ્તી છે એ કઈ દશામાં આવે છે? સામાન્યમાં વિશેષની નાસ્તી છે 6ઠ્ઠી ગાથામાં. 14-15 ગાથામાં અવિશેષ નો બોલ છે ને. અબદ્ધ અવિશેષ અસંયુક્ત બોલ છે. અવિશેષ કીધું અવિશેષ એટલે સામાન્ય. એમાં વિશેષ નથી એમ, એટલે ગુણ ગુણી નો ભેદ નથી એમાં. એ રીતે એની વાત 14-15 સામાન્યમાં વિશેષ ની નાસ્તી રહેશે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં કીધું કે સામાન્ય કરતા વિશેષ બળવાન છે, તો એનો અર્થ શું થાય? એટલે અનુભવ વિશેષમાં થાય ને, એ સામાન્યમાં અનુભવ ન થાય ને. એટલી અનુભૂતિ સામાન્ય બળવાન નથી ને વિશેષ બળવાન છે. એટલી અનુભવ થાય એ માટે એમ કીધું કે વિશેષ બળવાન છે. પણ એટલે બળવાન એ રીતે કે ઈ સામાન્યનું લક્ષ્ય કરે ત્યારે અનુભવમાં આવે ને સામાન્ય. એ તો સામાન્ય જણાય કે સામાન્ય વિશેષ નો અર્થ દ્રવ્ય પર્યાય નથી. સામાન્ય કરતા વિશેષ બળવાન એટલે સામાન્ય જાણકારી હોય ને તમને એના કરતા વિશેષ જાણકારી હોય ને એ બળવાન છે. દાખલા તરીકે જીવ એક જ પ્રકારનો છે એ સામાન્ય જાણકારી છે. પછી એને બે પ્રકારનો કયો તો કર્મથી બે ભેદ પડે, સિદ્ધ અને સંસારી. સિદ્ધ કર્મથી રહિત ને સંસારી સિદ્ધથી સહિત. અભ્યંતે એમાં સંસારીમાં આવી જાય. અઘાતી કર્મ છે ને એટલે. બરોબર. અને પછી એના ઇન્દ્રિયથી તમે ભેદ પાડો તો 5 ઇન્દ્રિય વાળા જીવ એમ. એવી રીતે વધતા જાય 5 ઇન્દ્રિય ને મન, સંજ્ઞા, આસંજ્ઞ 14 ભેદ એમાં પડી જાય. ગુણસ્થાનીય વિશે ભેદ પડે, માર્ગસ્થાની. એટલે જેમ જેમ જાણકારી જીવની લેતા જાવ ને એમ જેમ વિશેષ જાણો ને એમ સ્પષ્ટતા વધારે થાય. એટલે એનો અર્થ સામાન્ય કરતા વિશેષ બળવાન છે. ત્યાં દ્રવ્ય ને પર્યાયની વાત નથી, બરોબર? મોક્ષ માર્ગ પ્રકાશકમાં સામાન્ય એવું વિષય એટલે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ જ છે. એટલે નિયમ 4 માં એમ કીધું કે મારો દ્રવ્ય શુદ્ધ છે ને પર્યાય અશુદ્ધ છે. એવું કોણ કે? દ્રવ્ય શુદ્ધ છે. સાધક હોય ને, સાધક ની મિથ્યા દ્રષ્ટિ કે છે, એની વિકલ્પના છે મિથ્યા દ્રષ્ટિની. કારણ કે એ તો શાસ્ત્ર વાંચીને સાંભળીને આવ્યો છે ને એટલે એનાથી એને નક્કી કર્યું. પણ તમે અનુભવ કરો તો એ પર્યાય તો શુદ્ધ જ હોય. તમે ભગવાન આત્માને જોવો તો એ તમારી પર્યાય તો શુદ્ધ થઈ ગઈ સવારની જોડે, બરોબર? એટલે જેવું સામાન્ય એવું વિશેષ થઈ ગયું. એટલે કારણ તત્વ અને કાર્ય તત્વ બે શુદ્ધ જ છે. અનુભવ કર્યા વગર બોલે ને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. એટલે એમાં એમ કે છે કે મારું સામાન્ય શુદ્ધ છે વિશેષ અશુદ્ધ છે, તો એ વિકલ્પના છે. તું દ્રવ્ય ને જોઈને કેસ કે જોયા વગર જોઈને કેતો હતો એ કરીએ તો શું થઈ જાય, બરોબર? એવું છે જે કઈ આપણે વાંચી સાંભળ્યું હોય ને એનાથી બધું ઉલટું અનુભવમાં આવે. પ્રયોગ કરો ને એટલે તો પર્સનલ જ્ઞાનમાં તમે નક્કી કર્યું હતું. અનુભવ થી નક્કી કરો તો એમાં બધું સીધું આવે. ચાલો વાંચો. ઇન્દ્રિય જ્ઞાનમાં તો એ આત્મા અનુમાનનો વિષય પણ નથી. પેરેગ્રાફ રહી ગયો, ઉપરનો પેરેગ્રાફ રહી ગયો. ના કર્યું ને. સામાન્ય ઉપયોગ તો હતો,
એમાં આત્માનો પ્રતિભાસ તો હતો અને એમાં નિર્ણયની શક્તિ પણ હતી. સાધન પ્રગટ છે, કોકને આવી પણ જાય છે અને પછી શુદ્ધ ઉપયોગમાં અનુભવ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં તો અનુભવ થતો નથી, પર સન્મુખ છે, એ તો દૂર રહો. પણ જેનું લક્ષણ છે ઉપયોગ, એ લક્ષ્યનો ભેદ ઉપયોગ લક્ષણમ કહ્યું છે, એ ઉપયોગમાં પણ દ્રષ્ટિ હશે તો અનુભવમાં આવવાનો નથી. અનુમાનમાં આવે પણ અનુભવમાં ન આવે. ઉપયોગમાં ઉપયોગ છે ને ત્યાં દ્રષ્ટિ કરવાની, ઉપયોગ ઉપર નહીં. એટલે ઉપયોગ પર્યાય છે અને ઓલો ઉપયોગ છે એ દ્રવ્ય છે. એટલે ઉપયોગમાં ઉપયોગ છે એમ વિચારે, પર્યાયમાં દ્રવ્ય જણાય છે એમ વિચારે તો એ અનુમાન થાય એનો, પણ અનુભવ ન થાય. પણ ઉપયોગમાં ઉપયોગ છે એ દ્રવ્ય ઉપર નજર જાય તો એને અનુભવ થાય. બરોબર? એટલે બાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. એમાં જ્ઞાન સ્વપર પ્રકાશક હોવા છતાં સ્વપ્રકાશક ની જ વાત કરી એમાં. બરોબર? કે બધાને, કારણ કે જ્ઞાન છે એ કોને જાણે? જ્ઞાન ને જાણે. લક્ષણો એ લક્ષને પ્રસિદ્ધ કરે, અલક્ષને પ્રસિદ્ધ ન કરે. બરોબર? એટલે ઉપયોગો લક્ષણ કીધું 53 ભાવ પછી 17 સૂત્રમાં બીજા અધિકારમાં ઉપયોગ લક્ષણ આવે છે. અને ઉપયોગ લક્ષણ 3 દોષથી રહિત નિર્દોષ લક્ષણ છે. છતાં એમાં પદાર્થની સિદ્ધિ થાય છે, પ્રયોજનની સિદ્ધિ નહીં. સમય નામના પદાર્થની સિદ્ધિ છે. પણ ઉપયોગમાં ઉપયોગ છે એવું અવિચલિત જ્ઞાન તમને પ્રગટ થાય તો તમને શુદ્ધોપયોગ થાય અને તો તમારે સવાર પ્રગટ થાય. બરોબર? એટલે જે ઉપયોગમાં ઉપયોગ કીધો ને, ઉપયોગો લક્ષણમાં, તો એમાં ઉપયોગનો આધાર કીધો અને ત્રિકાળી ભગવાનને આધાર કીધો. ખરેખર શું છે? દ્રવ્યના આધારે પર્યાય હોય, પર્યાયના આધારે દ્રવ્ય ન હોય. પણ આ જે શુદ્ધોપયોગની પર્યાય પ્રગટ થઈ ને, તો એને આત્માને પ્રસિદ્ધ કર્યો. એના આધારે ખબર પડી કે આત્મા છે આવો. એટલા માટે એને આધાર કીધો અને દ્રવ્યને આધાર કીધો. બરોબર? એટલે આ સોગાનજી છે એને દ્રષ્ટિની બહુ માસ્ટરી હતી. એને આ પર્યાયને આધાર કીધો ને તો એને જરા ખટક્યું કે આવું કેમ. પછી ભાઈ એને ચોખવટ કરી કે ભાઈ આ પર્યાય એને પ્રસિદ્ધ કર્યો ને એટલે એને આધાર કીધો અને આધાર કીધો. ખરેખર તો પર્યાયના સત્કારક પર્યાયમાં છે, દ્રવ્યના નિષ્ક્રિય સત્કારક દ્રવ્યમાં. પણ એ પર્યાય પ્રસિદ્ધ કર્યો ભગવાન આત્માને. બરોબર? એટલા માટે ઇન્દ્રિય જ્ઞાનમાં તો એ આત્મા અનુમાનનો વિષય પણ નથી આવતો. એવી અપૂર્વ ચીજ છે અને એને સમજવા એને થોડી બહારથી નિવૃત્તિ લેવી જોઈએ. કારણ કે એક તો પૂર્વના સમ્યક દર્શનના સંસ્કાર પણ નહીં અને પૂર્વે દર્શનાલબ્ધિના ઊંડા સંસ્કાર પણ ન હોય તો એને સમજવું જરા કઠણ પડે છે. આ જે વર્ણિજી હતા ને, એ અન્ય મતમાંથી આવ્યા હતા. પૂર્વના સંસ્કારને શાસ્ત્ર વાંચીને પંડિત થઈ ગયા હતા. એટલે એના ભાવ નતો પકડ્યો એને. બરોબર? ભાવ ભાષણ નતું કર્યું. એટલે ગુરુદેવે જયારે કીધું કે દ્રવ્ય કર્મથી રાગ ન થાય, બરોબર, એ જળ અને રાગની પર્યાય ચેતનની છે. તો જળ હોય ચેતન નું કાર્ય ન કરે એમ. તો એને ન માન્યું, કારણ કે એને ગોમટસાર વાંચી હતું. તો ગોમટસારમાં શું આવે? જ્ઞાનાવરની કર્મ જ્ઞાન મેળવશે. એવી રીતે આવે ને, ટૂંકી ભાષા છે, નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કીધું છે. કર્મ છે એ આવરણ ન કરે કોઈ દિવસ. પોતે પોતાના ભગવાન આત્માને નથી જોતો તો ભાવ આવરણ થયું, તેમાં નિમિત્ત દ્રવ્ય આવરણ કહેવાય. પણ આટલું બધું લાંબુ ન બોલવાનું હોય એટલે એમ કે કેવળ જ્ઞાનાવરની કર્મ કેવળ જ્ઞાનને રોકે છે. બરોબર? એ જે ભાષા જેને પચી, ભાવ નો પચ્યો, નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ કીધું હતું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે. સમયસરની ત્રીજી ગાથામાં આવ્યું. એમને આખી સમયસર આત્મખ્યાતિ ટીકા સંસ્કૃત મોઢે હતી વર્ણિજી. પણ આ ભાવ નો પકડ્યો એને. એટલે ત્રીજી ગાથાનો ભાવ ગુરુદેવે શરૂઆતમાં ખૂબ જ કર્યો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે કાંઈ. એના માટે થઈને બે દ્રવ્યની ભિન્નતાનો ભાન નહોતું, ઉપાદાન નિમિત્તની ખબર નહોતી.
બરોબર. નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં કરતા કર્મને કન્વર્ટ કરતા હતા. હા નિમિત્ત હતું દ્રવ્ય કર્મ, એને બદલે દ્રવ્ય કર્મ કરતા ને એ રાજ્ય કર્મ. બરોબર. તાલાકસી મેન જે કર્મે ઉઠાડ્યા, કર્મે રાજા, કર્મે રંક, કર્મે વાયડો આડો અંક. બરોબર. હા તો એ બધા નિમિત્તની ભાષા હતી, ઉપાદાનની નથી. ઉપાદાનમાં પોતાની ભૂલ પોતાથી છે તો પોતે ટાળે. કર્મે કરાવ્યું હોય તો કર્મની પૂજા કરવી પડે કે ભાઈ અસાતા થઈ તો વેદની કર્મની પૂજા કરો તો અસાતા ટળે. આવું જળ કર્મની પૂજા કરો કે એટલે આ બધી જૈનમાં આવ્યા છતાં આવી બધી ભૂલો હતી. ગુરુદેવે ક્યાંથી કાઢ્યું? ભગવતી સૂત્ર માંથી કાઢ્યું. વેરાવાસી નું ભગવતી સૂત્ર છે ને, એમાં એવું આવ્યું કે સંશય, વિપર્યય અને અનવદ્યોસાય એ શું છે? સંશય, વિપર્યય ને અંધ્યવસાય શું છે? એ દોષ જ્ઞાનના જ્ઞાનના 3 દોષ છે. કર્મથી નથી થતા, પોતાથી થાય છે. ભગવતી સૂત્રમાં હતું. ત્યાંથી ગુરુદેવને પૂર્વના સંસ્કાર હતા ને, ભાવિદેશી આવેલા, ત્યાંથી એને કહ્યું કે દ્રવ્ય કર્મ રાજને ન કરાવે. એટલે સ્થાનકવાસની દીક્ષામાં હતા ત્યારે જ એને પ્રવચનમાં વાત કરી કે પંચ મહાવ્રતના ભાવ આશ્રવ છે અને આ દ્રવ્ય કર્મથી રાજ ન થાય એમ. તો દામોદર એનો વિરોધ કર્યો કે ભાઈ આવું તમે ક્યાં આંધળું નથી, અમે તો કર્મથી થાય એવું જ આંધળું છે, રાગ કર્મથી થાય એવું જ આંધળું છે કે તમે છે ને દોર વિનાની પતંગ ઉડાડી છે, ત્યાં જઈને પડશે તો બધા જે સોંગમાં પડી ગયા. પછી વેરાવસીમાં જેઠાભાઈ કરીને હતા, એને આ ગુરુદેવ નું આંધળું ને તો વેરાવસી શીખ બહુ હોય, જલ્દી પરિવર્તન ન કરે. બરોબર. સ્થાનક વસી વાળા બધા પરિવર્તન કરી નાખ્યું આ ગુરુદેવમાં. સાંભળતા હતા ને ગુરુદેવને એટલે દિગંબરમાં. પણ વેરાવસી વાળા જે શીખ થઈ કે આપણામાંથી મળતું હોય તો આપણે પરિવર્તન ન કરવું. અને પછી આ હતી જ નહીં ને વાત, એટલે બધા એમ કહેતા કે ગુરુદેવે નવો ધર્મ કાઢ્યો. નવો ધર્મ નહોતું, આ વાત લુપ્ત થઈ ગઈ હતી. ઓલા છે ને સુપરદેવ છે, મોક્ષ માર્ગ બહુ લો. સમ્યક દર્શન થી ધર્મની શરૂઆત થઈ હતી, જ્યાં લુપ્ત થઈ ગઈ ને એ વાત એને કરી હતી. અને પછી એને મારા છે ને બધા એને પ્રશ્ન પૂછ્યા તો કોઈ ઠેકાણા વગરના જવાબ દેતા હતા. પછી એને કહ્યું કે રામસુરી સૌથી મોટા છે તો એને પૂછ્યું તો એને ખબર હતી કે આ કાનજી સ્વામી નું સાંભળીને આવ્યા છે. એટલે એને કીધું કે કર્મથી રાગ થાય છે માનવું છે તો હું ચર્ચા કરું છું. આ કે ના ઈ તો નથી માનવું, ઈ તો મને બરોબર બેસી ગયું. એટલે 18 પ્રશ્ન હતા પણ કઈ જવાબ મળ્યા નહીં, એટલે પછી એના પરિવર્તન કર્યું એને. એટલે આ વર્ણિજીએ દિગંબરમાં વિરોધ કર્યો. એટલે ગુરુદેવે તો એને આધારે આપ્યો કે જો તમે દ્રવ્ય કર્મથી રાગ થાય છે એમ નહીં માનો ને તો સ્વભાવ થઈ જશે. એટલે ગુરુદેવ કે એમને ઈષ્ટ છે કે 62મી ગાથા 85 કઈ છે, એમાં સત્કારક ની વાત આવે છે. દ્રવ્ય કર્મના સત્કારક છે ને એને ભાવ કર્મના સત્કારક ની અપેક્ષા નથી. એમાં એકબીજા બે માં નિમિત્ત નથી, સૌ પોતપોતાના કારણે છે એમ. એટલે એ બતાવ્યું ને તો કે એ તો અભેદ ની વાત છે એમ કરીને એને ટાળી દીધું કે સ્વભાવ થઈ જશે. તો ગુરુદેવ કે અમને ઈષ્ટ છે, પર્યાય નો વિભાવ સ્વભાવ છે એમ. હવે મીઠું નહીં, એટલે ગુરુદેવે કીધું કે આને ગુરુ ગમ નથી મેળો અને બીજું પૂર્વના સંસ્કાર નથી અને શાસ્ત્ર થી વાંચી નીજ નથી કર્યું. એટલે એને શું કર્યું કે કાનજી સ્વામી કહે છે કે દ્રવ્ય કર્મથી રાગ ન થાય, સાચી વાત છે. એટલે શું સાચી વાત છે? તમે કહો ને પૂર્વધારી આવીને કહે ને તો પણ હું ન માનું. પછી એવી કેસેટ થઈ ગઈ, કેસેટ બધી ફરવા માંડી. ગુરુદેવ કે હવે આમને પકડવો હોય તો કોઈ શું કરે કે સમજાવવામાં આવ્યું, દાખલા આધાર હતા. પણ એવી ગોમટસાદ ની બધી ગાથાઓ છે ને એમાં છેલ્લે એમ લીધું છે કે આ બધી અશુદ્ધની કસની છે અને શુદ્ધની કસનીમાં આ વાત ન આવે. સમયસરમાં શુદ્ધની કસની છે તો અહીંયા છઠ્ઠી ગાથામાં એમ કીધું
કે પ્રમત નથી, એ જ્ઞાન ભાવ છે. તો પ્રમત ગુણસ્થાનની વાત તમારે સમજવી હોય તો ગુમટસરમાં સમજજો. અહીંયા એનો વિસ્તાર ન થાય શુદ્ધ નિકટનીમાં. બરાબર. એટલે બે વાત આવી જ છે નિશ્ચય વ્યવહારની શુદ્ધ પ્રમાણ જ્ઞાન હોય ને એટલે. જો ન આવે ને તો સિદ્ધાંત ખોટો કહેવાય. પણ એકાંતે એક વાત આવે તો સિદ્ધાંત ખોટો કહેવાય. એટલે બધે આવી જ છે. એટલે આ જે વાત કરી ને આમાં પૂર્વના સંસ્કાર હોય અને પોતાની યોગ્યતા હોય તો જ આ વાત પણ ભલે ઊંડા સંસ્કાર એને ન હોય તો પણ, ભલે એ પ્રકારે સંસ્કાર ન હોય તો પણ અત્યારે એની યોગ્યતા હોય ને, સમજી જાય તો અત્યારે એને આત્માનો અનુભવ થઈ જાય. ઘણા એવી રીતે થઈ ગયો, સ્વીકાર આવી ગયો ને ગુરુદેવથી તો એને અનુભવ થઈ જાય. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી પર એટલે પર પદાર્થ જે ભિન્ન છે એને જ્ઞાનનું જ્ઞેય આત્મા બનાવી શકતો નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે. શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય થાય અને તારું પણ એ જ્ઞેય થઈ જાય એમ છે નહીં. જુઓ, સેક્રેટરી સાહેબ ના પાડે છે. જ્ઞાનનો જ્ઞેય પર જ્ઞેય, અચિંત્ય જ્ઞાનનો જ્ઞેય સ્વજ્ઞેય છે. બરોબર. છઠ્ઠી ગાથામાં બીજા પારામાં જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત આવી. એટલે જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં દ્રષ્ટિનો વિષય મૂકી દીધો કે જ્ઞાતાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક છે. જ્ઞાતાર અવસ્થા કીધું પણ એમાં મુખ્યતા કોની કરી? જ્ઞાયકની. બરોબર. તો ધ્યેયમાં જ્ઞાયક અને એટલા ધ્યેયથી કામ ન કરે, ધ્યેય પૂર્વક જ્ઞેય થાય, સ્વરૂપ પ્રકાશન થાય ત્યારે એ જ્ઞાયક કીધું, એને જ્ઞાયક કીધું. તો પરિણામીને જ્ઞાયક કીધું, અપરિણામીને જ્ઞાયક કીધું. એનું કેમ નામ જ્ઞાયક? એમાં કે ગાંડાલાલ હોય કોઈ ગાંડાભાઈ, એ ડાયા થઈ જાય તો એનું નામ તો એ રહી દે. બરોબર. નામ બદલાય નહીં. એમ પેલા અનુભવ નતો તો જ્ઞાયક ને અનુભવ થયો તો જ્ઞાયક. ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય રાખે ને કોણ ના પાડે છે? ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે એ તો કહી દીધું આચાર્ય ભગવાને. અત્યારે આ બધું રાગ દ્વેષના ઠાઠ માઠને કોણ જાણે છે? ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને એને જાણવા જતું નથી. રાગ કર્મ નથી, જ્ઞાન કર્મ છે. બરોબર. તો પીછે શું કે છે કે મને હું તમારી વાત માની લો કે જ્ઞાન મારું કર્મ છે એટલું તો હશે, પણ રાગ મારું કર્મ નથી. તો રાગ નો કરતા કોણ? બરોબર. એનો ઉપાદાન કરતા કોણ અને નિમિત્ત કારણ કોણ છે? બોલો કોણ છે? એનું નિમિત્ત કારણ છે જૂના દ્રવ્ય કર્મ. ઉપાદાન કારણ અને ઉપાદાન કારણ છે અનંતર ક્ષણવર્તી પરિણમન, અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ. અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ. પરિણમન શક્તિ ક્યાં આવે છે? કળશ ટીકામાં આવે છે. 175 કળશ, 75 પ્રશ્નનો, 175 જવાબનો. બરોબર. પર સંગે એમાં આવે છે ને, અંગ કરે છે ને તો પર એવ આવે ને તો દ્રવ્ય કર્મ થી રાગ એમ આવે. પર સંગ એવું કીધું એટલે પોતે એનો સંગ કર્યો તો થયા, પોતે આત્માનો સંગ છોડી અને દ્રવ્ય કર્મ નો સંગ કર્યો તો રાગ થયો. એટલે દ્રવ્ય કર્મ નિમિત્ત છે, પોતે ઉપાદાન કઈ કશું ઉપાદાન છે. એવી રીતે ઇન્દ્રિય જ્ઞાન છે એ તારું જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન તારું જ્ઞાન તો તે માની લો. પણ એમ કે સ્વર્ગ ને હું જાણતો નથી તો એનો જાણનારો બતાવો કોણ? તો કે ઇન્દ્રિય જ્ઞાન સ્વર્ગ ને જાણે, અતિન્દ્રિય જ્ઞાન સ્વર્ગ ને જાણે. આ તો તે જ્ઞાન કરવા માટે એવું કીધું. બરોબર. એના પકડ છોડાવવા માટે. હકીકતમાં ઇન્દ્રિય જ્ઞાન પરને નથી જાણતું ને સ્વને નથી જાણતો. કેમ કે સ્વને જાણે તો એને ખબર પડે ને કે આ પર છે. સ્વને જાણ્યું નથી તો પર ની કેવી રીતે ખબર પડે? પર ને પોતા પણ માને.
હા એટલે કૃપાળુદેવે કીધું ને કે તારી ભૂલ એટલી હમ પરને સ્વપણે માને છે, સ્વને પર માને છે. હા બરોબર. હા એ ગાથા સમયસરમાં 201 અને 202 માં આવે છે. હમ તો સ્વરૂપે સત્તા, પરરૂપે અસત્તા, ત્યારે તમને એકાંતિક સિદ્ધ થાય, વસ્તુની સિદ્ધિ થાય. બરોબર. અસ્થિ નાસ્તિ અને કાંતમાં વસ્તુની સિદ્ધિ થાય છે. હમ પાછા બેન ટાઈમ થઈ ગયો છે. હાલો જવાણી કે જ્ઞાન છે સુધે લોકાલોક સોવાણી મસ્તક સદા દે સવો જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.